મિત્રો વાત કરીશું એપ્રિલ 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે આગામી એપ્રિલ 2026નો આવનારો મહિનો કેવો રહેશે એ બધું વિગતવાર આ વિડીયોમાં જણાવીશું અને આ વિડીયોના એક એક શબ્દોને સાંભળવો તમારા માટે ખૂબ જરૂરી છે। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। મિત્રો, આ મહિને સૂર્ય 14 એપ્રિલથી મેષ રાશિમાં ગોચર કરશે, તો 26 માર્ચથી શુક્ર એ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે। આ મહિને બુધ 11 એપ્રિલથી મીન રાશિમાં અને મંગળ 2 એપ્રિલથી મીન રાશિમાં ગોચર શરૂ કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર, દાંપત્ય જીવન, શિક્ષા, સ્વાસ્થ્ય આ બધા ક્ષેત્રોમાં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે, આવું વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિનો સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે ફાયદાકારક રહેશે। આ મહિનો ગ્રહોની સ્થિતિ ખૂબ અનુકૂળ છે। સંધિવા જેવી ક્રોનિક બીમારીઓ અને પેટનું ફૂલવું અને વધારાનો ગેસ જેવી પાચન સમસ્યાઓના નોંધપાત્ર રાહત મળશે। આ એક અનુકૂળ મહિનો છે। જો કે કોઈ પણ ખાંસી આવતા હુમલાનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે અન્ય ગૂંચવણોનું જોખમ રહેલું છે। આ એક સાવચેતી ભર્યું પગલું રહેશે, જો આ મહિને ઉપયોગી સાબિત થઈ શકે છે। વધુમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થવાની શક્યતા નથી। વાત કરીએ કુંભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની। આ મહિને ગ્રહો તમારે નાણાકીય ભવિષ્ય માટે ખાસ પ્રોત્સાહન આપતા નથી। આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટ દેખાશે। આ બધી પ્રગતિને અવરોધશે, જેનાથી તમે સ્થિર થઈ જશો। નાણાકીય ઉન્નતિની તકો પણ ગેરહાજર રહેશે। હકીકતમાં રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। જો તમારી પાસે આવી કોઈ યોજના છે તો તેને વધુ યોગ્ય સમય માટે મુલતવી રાખવી જોઈએ। તમારે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી એ જરૂરી છે। વાત કરીએ કારકિર્દીની। ગ્રહો આ મહિને અનુકૂળ નથી અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ માટે આ ઉજ્જવળ મહિનો નથી। તમારે સખત મહેનત આ મહિને કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવાની શક્યતા ઓછી છે। તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જઈ શકે છે। આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે। આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે। મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે, કારણ કે ભલે ઘણી મુસાફરી થશે પણ મોટા ભાગે નિરર્થક રહેશે। જો કે દક્ષિણ દિશા તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે। એકંદરે આ મહિનો એવો છે જ્યારે તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી ધીરજ રાખવાની જરૂરત છે। વાત કરીએ વિદ્યાર્થીઓની, તો આ મહિને તમારી શૈક્ષણિક પરિસ્થિતિ બહુ સારું નહીં હોય। શરૂઆતમાં તમારી પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણાનો અભાવ આવી શકે છે। આનો અર્થ એ છે કે તમારે આવી પ્રેરણા જાતે જ એકત્રિત કરવી પડશે અને જે લોકો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેઓએ વધારાના કોચિંગ સાથે તેમના પ્રયત્નોને પૂરક બનાવવા જોઈએ। આ મહિને આવું પગલું નિર્ણાયક સાબિત થઈ શકે છે। કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ તેમના એકંદરે રેન્કિંગ જાળવી રાખવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડશે, પરંતુ તેમણે તેમના પ્રયત્નોમાં દ્રઢ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા કૌટુંબિક બાબતો મુશ્કેલીઓથી ભરેલી રહી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદ થઈ શકે છે। સંયમ રાખો, મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો। સૌથી અગત્યનું, તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવી અને શિસ્તબદ્ધ રાખવી જરૂરી છે, કારણ કે આવી વૃત્તિઓ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે। બાળકો પણ સહાયક રીતે વર્તન કરશે નહીં, તેની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર છે। આના પર ધ્યાન આપો, નહીંતર પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે સમસ્યાઓની આગાહી કરતા નથી અને થોડી સાવધાની રાખીને આ શુકન ખરેખર શુભ છે। તાવ અથવા બળતરા જેવી અચાનક તીવ્ર બીમારીઓ વિશે ચિંતા કરવાના કેટલાક કારણો છે। આનો વિલંબ કર્યા વિના ઉપચાર કરી લેવો જોઈએ। કોઈ ગંભીર ચિંતા કરવાનું કારણ આ મહિને નથી, પરંતુ તેમ છતાં સૂચવેલ તાત્કાલિક સારવાર પણ એટલી જ મહત્વપૂર્ણ છે। વધુમાં આ સંજોગોમાં જ્યારે ગ્રહો ફાયદાકારક સ્થિતિમાં હોય છે ત્યારે કોઈ જોખમ ન હોઈ શકે। જોકે તમારા માટે માથા સાથે સંકળાયેલી કોઈ સમસ્યા થવાની શક્યતા છે, તેથી માથા સાથે તેને લેવાની કોઈ નુકસાન થશે નહીં અને તેને ફક્ત સાવચેતીના પગલાં તરીકે જ લો। વાત કરીએ મીન રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે।
તો તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો તમારા માટે થોડી મુશ્કેલ સમય આવી રહ્યો છે. ગ્રહો ખૂબ અનુકૂળ મદદરૂપ થવાની શક્યતા નથી. આત્મવિશ્વાસ અને હિંમત ઓછી આ મહિને થશે, જેના કારણે તમે વધુ પહેલ કરશો નહીં. આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે, જે સફળતાની નજીક પણ નહીં જઈ શકે. વધુમાં સંજોગો પણ બહુ મદદ કરશે નહીં. વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નોના કારણે થતી કોઈ પણ પ્રગતિને અવરોધશે. ટૂંકમાં નકારાત્મક સંજોગો, રોકાણ માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે કોઈ યોજના હોય તો તેને સ્થગિત કરો અને તમામ પ્રકારના જોખમોથી દૂર રહો. વાત કરીએ કારકિર્દીની. તમારા વ્યાવસાયિક ભાવિ માટે સંકેતો ખૂબ સારા નથી. ઘણી મુસાફરી થશે, પરંતુ આવી કવાયત તદ્દન અર્થહીન બની શકે છે, કારણ કે તે બહુ ફળ આપવાની શક્યતા નથી. છતાં પણ એવી શક્યતા છે કે પૂર્વ દિશાની યાત્રા થોડો ફાયદો કરાવે. ઉપરાંત તમારા કાર્યશૈલીમાં જોખમનું તત્વ હોઈ શકે છે, જેને કોઈ પણ ગંભીર ઘટનાને રોકવા માટે યોગ્ય રીતે ધ્યાન આપવું જોઈએ. ઘણી બધી મહેનત તમને તમારા ઉદ્દેશ્યોને નજીક લઈ જવામાં નિષ્ફળ થશે. ધીરજ રાખો. ઉપરાંત તમારા કેટલાક સાથીદારો સાથે ગંભીર સંઘર્ષ થવાની પણ શક્યતા છે. ઠંડા સ્વભાવના વર્તનથી તમે આવી અપ્રિય પરિસ્થિતિઓને ટાળી શકો છો. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા માટે શિક્ષણની સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહો તરફથી શુભ સંકેતો વિશે કોઈ ખાસ સારું નથી. ટેકનિકલ વિદ્યાર્થીઓએ તેમનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે પૂરતી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવી શકે છે. આ એવી બાબત છે જેના માટે તમારે મહેનત કરવી પડશે અને તમારા પોતાના આંતરિક સંસાધનો બનાવવા પડશે. હિંમત અને દ્રઢ નિશ્ચયથી આ કરી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તેની વધારાની તાલીમ લે તો સારું રહેશે. આ બાબત નિર્ણાયક પરિબળ બની શકે છે. આ મહિને તમારે સારું પ્રદર્શન કરવાનો દ્રઢ નિર્ધાર રાખવો જોઈએ અને તમારા પ્રયત્નોમાં દ્રઢ રહેવું જોઈએ. વાત કરીએ પારિવારિક જીવનની, તો આ મહિને તમારા પરિવારને મોટાભાગના મોરચે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે, કારણ કે તમારી સામે ગ્રહોની ગોઠવણી અનુકૂળ નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે, એટલી હદે કે એક અત્યંત અપ્રિય પરિસ્થિતિ પણ આવી શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરવામાં ન આવો. વધુમાં તમારે નિરર્થક શંકાઓને તમારા પર હાવી થવા દેવી જોઈએ નહીં, જેના કારણે તમારી પત્ની સાથેના સંબંધોમાં ગંભીર તણાવ ઉત્પન્ન થઈ શકે છે. બાળકો પણ ખાસ મદદ કરશે નહીં. તમારે વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમની પ્રવૃત્તિઓનું વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. તો કુંભ તથા મીન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.